મહાશિવરાત્રી છે એટલે બધાને હર હર મહાદેવ. મહાદેવને શણગાર કરી રહ્યા છે. ઓમ હનુમંતાય નમઃ સ્વાહા. ઓમ હનુમંતાય નમઃ સ્વાહા. અત્યારે અમારા બધા ભાઈઓ બનાવે છે જમવાનું. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9:30. અત્યારે આવી ગયો છું અમારા દાદાના સાનિધ્યમાં, બિલેશ્વર મહાદેવ હનુમાન દાદાના મંદિરે. કેમ કે મહાશિવરાત્રી છે એટલે બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા મસ્ત મજાના નવા વિડીયોમાં. તો જો તમે જોઈ શકો છો, મસ્ત મજાની પૂજાની તૈયારી ચાલી રહી છે. આ બાજુ માઇક સિસ્ટમની બધું કરે છે. અમે જીતેનભાઈ અમારા હનુમાન દાદાના પૂજા કરે છે. દાદાના દર્શન કરી લો તમે બધા. હું જીતેનભાઈ મજામાં ને? જય હનુમાન દાદા, જય ભોળાનાથ. મસ્ત મજાની આ વખતે તૈયારી થઈ રહી છે. સામેની સાઈડ અમારા ભાઈઓ 4-5 દિવસથી મહેનત કરતા હતા, પણ દાદાની દયાથી ઘણું બધું સારું થઈ ગયું છે. અને જો હવન કુંડ બનાવી નાખ્યો છે, 2 મંડપ આવી ગયા છે, હજુ પાણીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ચાલો વિડીયોમાં હું તમને આગળ મહાદેવના દર્શન કરી લ્યો. મિત્રો અમે આવ્યા હતા અત્યારે અમારા દીક્ષિતભાઈના વાડીએ, કારણ કે એને થોડી નીણ કરવાની હતી. એટલે નીણ થઈ ગઈ છે અને હવે નીકળીએ પાછા આપણે આશ્રમ બાજુ. તો મિત્રો ફાઇનલી ભાઈ મસ્ત મજાનો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે 2 વાગ્યાનો અને અમે ઘરે જમીન આવી ગયા છીએ. અને આ બધા લોકોને ફરાળ કરવાનું છે, શિવરાત્રી રહ્યા છે એટલે બે ગયા છે. ના ભાઈ, અમે જમી લીધું. હું મજામાં ને? આનંદ આનંદ. મિત્રો હવે બધા અમે ભાઈઓ ભેગા થઈ ગયા છીએ ને અત્યારે ભાઈ મસ્ત મજાના પ્રસાદ બને છે. પ્રસાદ બોલે છે ભૂકીભાઈજી, રાજુભાઈ બનાવે છે. અમારા ભાઈ ની બધા બેઠા છે. શું છે, મજામાં ને? એકદમ શાંતિ. મસ્ત મજાની ભૂકીભાઈજી બનાવી નાખી છે. અમે નમઃ સ્વાહા. ઓમ હનુમંતાય 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 નમઃ સ્વાહા. ઓમ હનુમંતાય
हनुमंताय नमः स्वाहा ओम 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 हनुमंताय ફાઇનલી મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યાનો અને આપણે હનુમાન દાદા અને મહાદેવની મસ્ત મજાની આરતી પણ થઈ ગઈ છે અને અત્યારે અમારા બધા ભાઈઓ બનાવે છે જમવાનું હું તમને બતાવું જો અહીંયા બધા જમવાનું બનાવે છે આપણા ભાઈઓ પ્રિન્સભાઈ ને નયનભાઈ અહીંયા જો સક્કરિયા ફોલે છે જીતનભાઈ બધું કાપે છે અને અમારા ભાઈ બીજો ચૂલો બનાવે છે અને અહીંયા પ્રિન્સભાઈ